રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ આજે ભગવાન રામચંદ્રજીના સેવક શ્રી હનુમાનજીની ભક્તિમાં રંગાઈ ગયું। આજે ચૈત્ર પૂનમ અને તેમાંય આજે શનિવાર હોવાથી ભક્તોમાં હનુમાન જયંતીનો બેવડો ઉત્સાહ જોવા મળ્યો। ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલ બાલાજી હનુમાનજી મંદિરમાં 108 કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આજે આખો દિવસ મહાપ્રસાદ વિતરણ થશે। બાલાજી હનુમાનજીના દર્શનાર્થે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। વિવિધ અનુષ્ઠાનો પણ કરાયા છે। રોશની અને સુશોભન પણ કરવામાં આવેલ છે। સુતા હનુમાનજી સરઠિયાવાડી ચોક નજીક કમલેશ્વર મહાદેવ મંદિરે બિરાજમાન છે, ત્યાં વિવિધ અનુષ્ઠાનો કરાયા છે। કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી, બાલાજી હનુમાનજી મંદિર, રાજકોટ। આજે હનુમાન જયંતિનો પવિત્ર દિવસ છે। આમ તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને હનુમાનજી મહારાજ પ્રત્યેનો અનેરો ભાવ છે। લગભગ કોઈ 200 મીટર બાકી નહીં હોય જ્યાં હનુમાનજીનું મંદિર નહીં હોય, પણ સવિશેષ આ કરણસિંહ હાઈસ્કૂલના કેમ્પસમાં જે બાલાજી હનુમાનજી મહારાજ છે એનો વિશેષ પ્રભાવ રહ્યો છે। અને કાયમી ધોરણે દર શનિવારે અહીંયા લગભગ 1 લાખ ભક્તો દર્શનનો લાભ લેતા હશે અને 15,000થી વધારે લોકો શ્રીફળ ફોડી અને દાદાની શ્રદ્ધા માનતા એનાથી પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે। આજે હનુમાન જયંતિનો પવિત્ર દિવસ છે। અહીંયા 108 કુંડી યજ્ઞ એ સંપૂર્ણ થયો। બાલાજીના દાદાની ધજાનો પણ કાર્યક્રમ ચાલુ છે। અત્યારે અન્નકોટનો કાર્યક્રમ આગળ પણ સાંજ સુધી દર્શન થશે। અત્યારે દાદાનો જન્મોત્સવ બહુ ભાવથી ઉજવાશે અને સાંજે મહાનિરાજનમ આરતી થશે। આજના હનુમાન જયંતિના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરી, બાલાજી દાદાને પ્રાર્થના કરી કે રાજકોટવાસીનું સર્વાંગી વિકાસ કરે અને તનથી, મનથી, ધનથી એમનું ધ્યાન રાખતા રહે એવી પ્રાર્થના।